વધારે ઈઝી થઈ જશે. ચલો તો શરૂ કરી દઈએ. ચોક્કસ. માઇક્રોવેલ બોલ લઈશું. ભાજી બેઝ સબ્જી જયારે બનાવતા હોઈએ ત્યારે સહેજ તેલનું પ્રમાણ વધારે હોય તો સારું લાગતું હોય છે. 3 ચમચી જેટલું તેલ લઈશું. માઇક્રોવેવમાં તો આ રેસીપી તમે બતાવી રહ્યા છો, પણ ટ્રેડિશનલી એ જે રીતે કુક થાય છે એ કઈ રીતે થાય છે? આ જ રીતે થાય છે. તાવડીમાં તેલ મૂકી અને પછી વઘારી દેવાનું હોય. ચડે એટલે પછી ટર્ન બાય ટર્ન બધા મસાલા નાખવાના હોય. અચ્છા, અને તેલના પ્રમાણમાં કેટલો ફરક પડે છે? કોઈ પણ માઇક્રોવેલ તમે રેસીપી બનાવતા હો તો તેલ ઓછું જ જતું હોય. હા, એટલે તાવડી પર જેમ તમે કહ્યું એમ તો એમાં કેટલું લઈએ છીએ? લગભગ 50 to 60% તેલ ઓછું વાપરી શકાય. અચ્છા. તેલની અંદર આદુ, મરચા અને લસણ ક્રશ કરેલા છે એ નાખીશું. આની અંદર બધો બને એટલો લીલો મસાલો જો નાખીએ તો સબ્જી વધારે સારી લાગે. ઓકે. લગભગ 1 થી 1.5 ચમચી. અને એની સાથે નાખીશું ચપટી હિંગ. સ્લાઇટલી એને બહાર જ હલાવી દઈશું. અને લગભગ 100 થી 150 ગ્રામ મેથી છે એમાં નાખી દઈશું. મેથીને સરસ લેવિશલી પાણી લઈને ધોઈ કાઢવાની અને પછી પાણીમાંથી કાઢી લેવાની અને એનો ઉપયોગ કરવાનો. એની સાથે 3 રવૈયાના જે રીંગણ હોય ને એના નાના કટકા લીધા છે. અચ્છા. એની જગ્યાએ કાળા રીંગણ પણ લઈ શકાય, પણ લીલાની સાથે લીલા રીંગણ સારા ભળી જતા હોય એટલે આપણે લીલા રીંગણ લીધા છે, જેને ઝીણા સમારી લીધા છે એ પણ આની સાથે નાખીશું. 100 ગ્રામ વટાણાના દાણા છે, હાફ કુક કર્યા છે, બાકીના આની સાથે ચડી જશે. ઓકે. એ પણ નાખી દઈશું. કશું જ પાણી નથી લેતા, વગર પાણીએ જ કુકિંગ કરીએ છીએ. અને એની સાથે નાખીએ છીએ મીઠું. મીઠું નાખીશું એટલે ઘણું બધું પાણી છૂટશે. ઓકે. પણ મીઠું અત્યારની જે ક્વોન્ટિટી છે એ છેતરામણી છે, એટલે ધ્યાન રાખીને નાખવાનું, કારણ કે આ બધી જ વસ્તુ શોષાઈ જશે. ઓકે. એટલે લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખીએ છીએ. હવે એને ઢાંકી દઈશું અને એને કુક કરવા મૂકીશું. લગભગ 3.5 મિનિટ માટે મૂક્યું છે. વચ્ચે 1 થી 2 વાર એને કાઢીને હલાવીશું. ઓકે. રીંગણ, મેથી અને વટાણા અલગ કોમ્બિનેશન છે, તો કયા પ્રકારનું છે આ શાક? આ ટ્રેડિશનલ સબ્જી છે અને ઘણા બધા ઘરોમાં બનતી હોય છે. પ્લસ જયારે રોટલાનું કોમ્બિનેશન વાળું કોઈ પણ જમણ બનતું હોય, એટલે દેશી ટાઈપનું જમણ બનતું હોય, હા, ત્યારે આ કોમ્બિનેશનની સબ્જી બહુ સરસ લાગતી હોય છે. અચ્છા, એટલે દેશી વાનગી છે અને બીજી બધી દેશી ટ્રેડિશનલ રેસીપી સાથે બહુ સરસ જાય છે. હા. ઓકે. હવે એકવાર વચ્ચે એને હલાવી લઈશું. ભાજીમાંથી ઘણું બધું પાણી છૂટ્યું જ છે. દેખીતું જ જોઈ શકાય છે કે ક્વોન્ટિટી સાવ ઘટી ગઈ છે અને પાણી ઘણું બધું આવી ગયું છે. હવે હાફ કુક તો થઈ જ ગયું છે. હવે એની સાથે બાકીના મસાલા પણ એડ કરી દઈએ. હળદર છે, લગભગ 5 ચમચી જેટલી નાખીશું. લાલ મરચું છે, 5 ચમચી જેટલું નાખીશું. 1 ટમેટું છે, જેને ઝીણું કટ કરેલું છે. અચ્છા, ટમેટું આ રીતે પાછળથી નાખીએ છીએ? હા, એ નાખી દઈશું. અને ધાણા જીરું છે, એ પણ 1 ચમચી નાખીશું. ફરી એને કુક કરવા મૂકીએ. કે 1.5 મિનિટ બાકી છે એટલું થવા દઈએ છીએ. ઓકે. કુકિંગ એક્સપર્ટ તરીકે તમારો એક્સપિરિયન્સ શું કહે છે? જ્યારે ટ્રેડિશનલી વાનગીઓ બનતી હોય ત્યારે માઇક્રોવેવમાં જલ્દીથી એને બનાવવા માટે, એડપ્ટ કરવા માટે કેટલા લોકો તૈયાર હોય છે? તૈયાર બધા બહુ જ હોય છે, પણ કદાચ થોડી બીક લાગવાને કારણે અથવા તો માઇક્રોવેવ કેવી રીતે પ્રોપરલી વપરાય એનું ઓછું સમજ હોવાને કારણે વાપરી નથી શકતા હોતા. જોઈ લઈએ. મેઇન એમાં એ જોવાનું કે જે રીંગણા છે
એ અને વટાણા ચડી ગયા છે કે નહીં. જો એ બે ચડી ગયા હોય તો ભાજીને ચડતા તો વાર નથી લાગતી હોતી અને વટાણા પણ સરસ ચડી ગયા છે. તો તે નોટિસ કર્યું હશે લિપિ કે 3 જ મિનિટની અંદર આ સબ્જી રેડી થઈ ગઈ છે. એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. એટલે બહુ જ ફાસ્ટ કહેવાય. એટલે કેટલો બધો ટાઈમ બચે છે. હા. નોર્મલી જયારે વટાણાનો ઉપયોગ કરીને કોઈ સબ્જી બનાવવાની હોય ત્યારે બહુ બધી સીટી કરવી પડે કુકરમાં, પછી એ ઠરે, ત્યારબાદ આપણે કુકર ખોલીએ, જોઈએ, વચ્ચે મસાલા કરીએ, તો બહુ જ મોટી પ્રોસેસ છે અને અહીંયા કોમ્પ્રેસ કરી દીધી. હા, ને સરસ 3 મિનિટની અંદર જોઈએ છે એવું થઈ ગયું છે. ઓકે, સર્વિંગમાં લઈ લઈશું. અને કલર સારા જળવાય છે આમાં, એટલે ખ્યાલ આવે છે કે સબ્જીનો રંગ સરસ રહ્યો છે. ટમેટાનું ફૂલ બનાવેલું છે એનાથી ગાર્નિશ કરી દઈશું. એક સરસ મજાની ટ્રેડિશનલ સબ્જી તૈયાર થઈ ગઈ છે, જે માત્ર 3 મિનિટમાં આપણે બનાવી છે. અને ટ્રેડિશનલ હોવાને કારણે કોઈ પણ ટ્રેડિશનલ મેન્યુ હોય, બાજરીના કોઈ પણ ઢેબરા હોય કે રોટલા હોય એની સાથે તો સારી લાગે છે, રોટલી ભાખરી સાથે પણ એટલી જ સરસ લાગે છે. તેવી એક સરસ મજાની ગમે ત્યારે ખાઈ શકાય એવી સબ્જી રીંગણ વટાણા અને મેથીનું શાક તૈયાર છે.